यौन उत्पीड़न केसમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે। કોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી। તે 1 સપ્ટેમ્બર 2013 થી જેલમાં છે અને હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે। આ પહેલીવાર છે જ્યારે આસારામની પેરોલ મંજૂર કરવામાં આવી છે। આસારામ પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે। રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્રસિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી। થોડા દિવસો પહેલા આસારામની તબિયત અચાનક બગડી હતી। તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી। ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યો। મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો। 10 ઓગસ્ટથી જોધપુર એમ્સમાં દાખલ છે। આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર એમ્સના દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતાં જ તેના સમર્થકોની ભીડ હોસ્પિટલ બહાર એકઠી થઈ। આસારામને 2018માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી।